રાજ્યના શિક્ષણ વિભાગ અને રાજ્યની સરકારે ફરી ક્રૂર મજાક કરી છે યુવાનો સાથે, જે યુવાનોને વાયદા અને વચનો તાજેતરમાં જ આપવામાં આવ્યા હતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા, અને વચન હતું કાયમી શિક્ષકની ભરતીનું. પરંતુ આજે ફરી અખબારમાં એક જાહેરાત પ્રસિદ્ધ થઈ છે અને આ જાહેરાત આવતા આ યુવાનોને ફરીથી સ્વપ્ન રોડાતા દેખાઈ રહ્યા છે. આ રાજ્ય સરકાર કઈ પ્રકારની ક્રૂર મજાક કરી રહી છે તે નથી સમજાતું, કારણ કે વારંવાર એક જ વાત કરવામાં આવે છે કે કાયમી શિક્ષકોની ભરતી થશે, પરંતુ આ યુવાનો હવે રડીને પૂછી રહ્યા છે આ રાજ્યના મુખ્યમંત્રીને, આ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને કે ક્યારે ભરતી કરશો. અને જ્યારે આશ્વાસન આપે છે ત્યારે ફરીથી બાજુમાં અખબારમાં એક જાહેરાત પણ આપે છે, અને કરાર આધારિત શિક્ષકોની ભરતીની આ જાહેરાત છે. વિગતવાર વાત કરીએ આ મિત્રો સાથે, જે મિત્રો લાંબા સમયથી કાયમી નોકરી માટે વલખા મારી રહ્યા છે અને આંદોલન કરે છે. શા માટે આજે ફરી તેમના માટે આ દિવસ ગોજારો લાગે છે તેની વાત તેજસથી શરૂ કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. જોવા જઈએ તો છેલ્લા વર્ષ દિવસથી અમે કાયમી શિક્ષકની ભરતી માટે સતત ગુજરાત સરકાર પાસે અમે માંગણી મૂકી છે, પરંતુ એક જ વસ્તુ કહેવામાં આવે છે કે ટૂંક સમયમાં આવશે. મારે તો ગુજરાતના શિક્ષણ મંત્રીને એવું પૂછવું છે કે તમારી ડાયરી હોય ને તો એક વખત એમાં જોજો કે ટૂંક સમયનો અર્થ શું થાય છે. કેમ કે દરેક વખતે વાયદાઓ, વચન અને માત્ર લોલીપોપ જ દેખાવામાં આવશે. આ તમે આજે આની પહેલાં અત્યારે 3 જુલાઈ એ જાહેરાત કરવામાં આવી હતી કે 24,700ની ભરતી કરીશું, પરંતુ અમે સતત મહિના દિવસથી એમની પાસે જઈએ છીએ તો એમ કહે છે કે ઓફિશિયલ નોટિફિકેશન હમણાં આવશે. પરંતુ આજે અમે જોવા જઈએ તો નોટિફિકેશન તો સાઈડની વાત, પણ ફરીથી એક 11 મહિનાનો કરાર લાવે છે. એટલે તેજસ, હું અટકાવું છું. સરકારે એવું નથી કીધું કાયમી ભરતી તો નહીં કરીએ. આજે કરાર આધારિત ભરતીની જાહેરાત જરૂર થઈ છે, પણ એવું નથી કીધું કે કાયમી ભરતી નહીં કરીએ. આ હાઈ નથી પાડતા કે નહીં નથી પાડતા. આ સરકાર છે ને, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ને મારે એટલું જ કહેવું છે કે તમે જીવવાય નથી દેતા અને મરવાય નથી દેતા. તમારે પણ સંતાન છે, એની સાથે પણ આવી રીતે આ માનસિક મજાક કરી બેઠા. આજે અમારી સાથે તો છેતરપિંડી થાય છે, અમારા પરિવાર સાથે, અમારા મા બાપ માટે, બધાય માટે આજે એક વસ્તુ આવીને બેઠે છે. આજે એ માને પૂછો કે 200 રૂપિયાની દાડી કરતો હોય ને એનો દીકરો અહીંયા આંદોલન કરવા માટે કે વિરોધ પ્રદર્શન કે ધરણા રેલીમાં સરકારની આંખમાં કહેવા માટે કે ભાઈ તમારા ચશ્મા સાફ કરો, યુવાન છે એ રોડ ઉપર અટકે છે. એ બાપને પૂછો કે આજે મજૂરી કરે છે, રિક્ષા ચલાવે છે, પણ આ ગુજરાતની સરકાર છે ને, ઓલું કહે છે ને કે જાડી ચામડી, આ તો આખા ઘોરખોદિયા બની ગયા છે. આને કોઈ જાતની ફરક નથી પડતું. કદાચ આજનો યુવાન મરી જશે ને તો પણ ગુજરાત સરકારને એક ટકાનો ફરક નહીં પડે, કેમ કે એને એક મક્કમ થઈ ગયા છે કે બસ. હું અટકાવું એટલા માટે, કારણ કે માનો કે સરકાર કાયમી ભરતી કરવાની છે, વાયદા ઉપર મક્કમ રહેશે કે આગામી સમયમાં એ કરે. અત્યારે કરાર આધારિત ભરતીઓ કરી રહ્યા છે, તો એમાં તકલીફ શું છે તમને? આ સરકાર અત્યારે કેવું કરી રહી છે, આપણે પેલી કહે ને મજાક છે. આ અમુક અત્યારે યુવાનો હોય એની જેવું કે 2 છોકરીઓ રાખે, એકને એમ કહે કે મેં તારી યારે હગાઈ કરીશ ને એકને એમ કહી દે કે હું તારી યારે લગ્ન કરીશ, અને બેયને મૂકીને એ ત્રીજા હારે જ સેટ થઈ ગયો. આ સરકાર પણ એવું જ કરે છે. ઓલા જ્ઞાન સહાયકને એમ કહે છે કે ના તમારો તો કરાર છે, અમે રિન્યૂ કર્યા રાખશું, અને બીજા ઉમેદવારો જ્યારે કાયમી ભરતી માટે જાય છે કે ના તમને તો કરવાના જ છે. હવે સાહેબ વિચારીએ કે કોઈ 5 સીટ ખાલી હોય, 5 ખુરશી હોય, સંગીત ખુરશી રમતા હોય, અને એમાં 6 ઉમેદવાર હોય તો એક ઉમેદવારને તો એમને જ રહેવાનું છે. તો આ સરકારે પહેલાં જ્ઞાન સહાયકના નામે બધી સીટો ફૂલ કરી દેવામાં આવશે, અને પછી જ્યારે અમે જશું ને ત્યારે તો એમ કહેશે કે ભાઈ અમારી પાસે જગ્યા જ ખાલી નથી, તો શા માટે અમે ભરતી કરીએ. એટલે કંઈક આ ગુજરાત સરકાર છે એમને ભટકાવવાનું, ભરમાવાનું ને સતત વર્ષ દિવસથી અમારી હેરે માનસિક ટોર્ચર કરી દીધું છે. આ વખતે PCR રાખી દીધી છે સચિવાલયના ગેટે કે ટેટટાટવાળો કોઈ દીકરો દેખાય ને એટલે ડાયરેક્ટ એને ગાડીમાં પૂરીને ડાયરેક્ટ પોલીસ સ્ટેશન. આ તો આ શિક્ષણ મંત્રીને મારે કેવું, આ કોઈના બાપાની જાગીર નથી સચિવાલય કે તમે કોઈને પણ રોકી શકો. ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે નેતા હોય, કાર્યકર્તા હોય, આમ જનતા બધી જ સચિવાલયમાં જઈ શકે, તો શા માટે અમે નહીં જઈ શકતા? અરે અમે તમને ચૂંટીને નામ મોકલીએ, અમારા સવાલોનો જવાબ દેવા માટે તમને બેઠાડ્યા, બાકી તો તમે ના બેઠા. અરે તમને ન જવાબ દેવાની તમારામાં ઓકાત હોય, તમારામાં ત્રેવડ હોય તો તમે પદ છોડી શકો છો, પણ અમારા જવાબ તમે આપવા માટે રેડી રહો. બસ એટલી જ અમારી માંગ છે. જી, તો તેજસ જેમ પ્રકારે આંદોલન લાંબા સમયથી કરે છે, એમાં શકુંતલા છે જે બેન પણ લાંબા સમયથી આંદોલનમાં છે. હવે એમના અનુભવો વિશે પણ વાત કરવી છે, પણ પહેલાં જાહેરાતને કેવી રીતે જુએ છે એની વાત કરીએ. આજે જે જાહેરાત આવી છે કરાર આધારિત ભરતીની, જ્ઞાન સહાયકની, કઈ રીતે જુઓ છો? સર, અમે છેલ્લા 1 વર્ષથી સરકારશ્રીને રજૂઆત કરવા જતા હતા કે સર કાયમી શિક્ષકની ભરતી કરો.
સાથે સાથે કમ્પ્યુટર શિક્ષકની ભરતી કરો, અન્ય વિષયની ભરતી કરો, ત્યારે અમને એક આશ્વાસન આપવામાં આવતું કે હા ટૂંક સમયમાં કરીશું, બેન થઈ જશે. અને હમણાં છેલ્લા 20 દિવસથી અમે સતત જતા ને જ્યારે 24,700નું નોટિફિકેશન આપ્યું કે પ્રવક્તા મંત્રી આવીને બોલ્યા કે અમે 24,700ની ભરતી કરવાના છે, તો સર નોટિફિકેશન ક્યારે આપશો? ત્યારે અમને શું કહે છે, તમે આટલા ધક્કા કેમ ખાઓ છો બેન, તમે છેક આટલે દૂરથી આવો છો, શા માટે તમારું ભાડું બગાડો છો? તો કદાચ તમે એવા આશ્વાસન અમને આપતા હતા, તો એ આશ્વાસન આપતા હતા તો એને પૂરા તો કરો. આજે ફરીથી તમે જ્ઞાન સહાયકનું ગતકડું લઈ આવ્યા અને અમારા સ્વપ્ન પર પાણી ફેરવી દીધું. અને હું તો કહું છું, અમારા સાથે છેતરપિંડી કરી. તમારે જો ન કરવું હોય જ્ઞાન સહાયકનું, તો કેવું ફટફટ તમારા માટે નિયમો બનાવવાના હોય તો કેવા રાતોરાત બની જાય છે. તો ટેટ ટાટના જ્યારે નિયમો બનાવવાના હોય, કાયમી શિક્ષકની ભરતી કરવાની હોય, તો એમાં કેમ આટલો બધો લાંબો મોટો વિલંબ કરાવો છો અમને? એટલે તમને પણ લાગે છે કે સરકાર કાયમી ભરતી નહીં કરે, આ રીતે જ્ઞાન સહાયક જ રમશે? હા, તો એવું જ ને સર, એને કરવી જ નથી કાયમી શિક્ષકની ભરતી. જો એને ખરેખર કરવી હોય ને તો અત્યારે વરસ થયું, એક્ઝામ લીધે એનો ટાઈમ આટલો લાંબો ખેંચી કાઢ્યો, તે છતાં જ્ઞાન સહાયકનું આ બીજી વાર ફોર્મ ભરાશે. તે છતાં કાયમી શિક્ષકની કરવી હોય તો એ પણ ફટાફટ કરી શકે છે ને, પણ એને એના દાનતમાં જ નથી. પણ બેન, મને એવા પણ એક સમાચાર છે કે હવે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તમારા નામ નંબરથી પણ અવગત છે, એટલે કે તમે જાણે સીધા જ એકબીજાનું લાઇઝનિંગ કરતા હોય એ રીતે સંપર્કમાં આવી ગયા છે. એટલો લાંબો સમય થયો આંદોલનનો, એ વાત સાચી? હા સર, અમે છેલ્લા થોડા ટાઈમથી જ્યારે જઈએ છીએ ને તો ગેટ પર અમને રોકી દેવામાં આવે છે, પાસ લઈએ છીએ અને જેવા ગેટે જઈએ ને એટલે શકુંતલા અઠવા, તેજસ મજીઠિયા, દિલીપસિંહ રાજપૂત, ચલો સાઈડમાં આવી જાઓ. અને પછી અમારી બેગ ચેક કરવામાં આવે. હા, તમે કરી શકો છો બેગ ચેક, પણ એક કાલે તો પરમ દિવસે ગઈ ને તો મારા માથામાં નાખવાની સ્ટીક હતી, એ પણ લઈ લીધી. મેં કીધું મેડમ, આ તો માથામાં નાખવાની સ્ટીક છે, તો કે એ પણ એક હથિયાર તરીકે તમે યુઝ કરી શકો છો. આવા આરોપ અમારા પર મૂકવામાં આવે છે સચિવાલયમાં? હા, સચિવાલયના ગેટ પર. અચ્છા, પછી તમને ટેલિફોનિક સંપર્ક કરી અને એવું પૂછવામાં આવે છે કે આંદોલન કરશો કે નહીં કરો, હવે ક્યારે આંદોલન કરવાના છો, અત્યારે તમે ક્યાં જઈ રહ્યા છો, વિગત આપો, આવું પોલીસ કરે છે? હા, અમને ફોન આવે છે અને પૂછવામાં આવે છે કે હાલ તમે ક્યાં છો, આજે તમે સચિવાલય આવવાના છો, કયા ગેટ નંબર પર આવવાના છો, ગેટ નંબર 1 પર આવવાના છો કે 4 પર આવવાના છો, તમે આવો ને ત્યારે અમને મળજો, આવી અમને વાત કરવામાં આવે છે ફોન પર. અચ્છા, એટલે ધમકાવવામાં આવે કે ધમકાવવામાં ના આવે? નહીં સર, એવું તો નથી થતું, પણ કોઈ વાર એવું થાય છે કે એમનું વ્યવહાર બહુ તોછડો થઈ જાય છે. અમારી સાથે બોલવામાં નામ દઈને બોલે છે, મને મેમ કહી શકે છે, બેન કહી શકે છે. હું તો એમનાથી ઉંમરમાં કદાચ નાની હોઈશ, પણ તે છતાં એકદમ બધા ઊભા હોય ને તો એમની સામે એકદમ તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવે છે. એ શકુંતલા, આવી રીતે બૂમ પાડીને વાત કરવામાં આવે છે. હવે આપણે યુવરાજસિંહ સાથે વાત કરીએ, કારણ કે હવે ફરીથી શું કરવાનું હવે એના માટેનો જવાબ તો યુવરાજસિંહ આપશે. જાણે કે યુવરાજસિંહ આ રાજ્યના યુવાનો માટે આંદોલનની દુકાન હોય અને એમને ઠેકો લીધો હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાય છે, અને સ્વાભાવિક છે. રાજ્યમાં આવા યુવરાજસિંહ હજારો હોવા જોઈએ, જેની જગ્યાએ આપણી કમનસીબી છે કે એક યુવરાજસિંહ છે. યુવરાજસિંહ, હવે શું કરવાનું? ચાલો, આપણે ગયા વખતે એક વાત કરી હતી અને મેં એક શરૂઆતમાં એવું કીધું કે હમકો તો અપનોं ને લૂંટા, ગેરો મેં કहाँ દમ થા, अपनी કશ્તી વहाँ ડૂબી જहाँ પાણી કમ થા. હવે કિનારે આવીને નાવ ડૂબે ને ત્યારે બહુ મોટી તકલીફ થાય. આ કિનારે આવીને નાવ ડૂબવાની વાત છે. કદાચ આ બધા જ પ્રશ્નોના જવાબ હું તમને આપું. તમે પૂછ્યું કે ભાઈ કાયમી ભરતી તો આવવાની જ છે, તમે કેમ જ્ઞાન સહાયકનો અત્યારે આ રીતે કહો છો કે જ્ઞાન સહાયક આવી ગયા તો શું ફરક પડવાનો છે? આજે વિશ્વગુરુના નામે જે બણગા ફૂંકતી જે સરકાર છે, એ વિશ્વગુરુને બણગા જે ફૂંકે છે, એક ગુરુઓને ગુલામ બનાવવા માટે એક આ તડકટ લઈને આવી હતી, આ ગતકડું લઈને આવી હતી, અને એનું નામ હતું જ્ઞાન સહાયક. અને જ્ઞાન સહાયક જ્યારે લાવવામાં આવ્યું ને ત્યારે એને કહેવામાં આવ્યું હતું કે આ વૈકલ્પિક વ્યવસ્થા છે, જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી અમે નહીં કરીએ ત્યાં સુધી અમે આ એને કન્ટિન્યુ કરીશું. આજથી 1 મહિના પહેલાં ઋષિકેશભાઈ પટેલ અને એની સાથે સાથે કુબેરભાઈ ડિંડોરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, મૌખિક જાહેરાત કરી હતી કે અમે 24,700ની કાયમી ભરતી કરીશું. સેમ પ્રોસેસ જ્ઞાન સહાયકમાં છે. જે રીતે જ્ઞાન સહાયકની ભરતી કરવાની હોય એમાં એ જ રીતે કાયમી સહાયકની ભરતી કરવાની રોસ્ટર છે, મહેકમ છે, એ જ પ્રકારે મગાવવામાં આવતો હોય છે, એ જ પ્રકારે ભરતી કરવામાં આવે. જે શાળાઓમાં જગ્યા ખાલી હોય એની માંગણા પત્રક, હવે માંગણા પત્રકના આધારે ભરતી થાય. સેમ પ્રોસેસ જો જ્ઞાન સહાયકમાં હોય, સેમ પ્રોસેસ જો કાયમી શિક્ષકની ભરતીમાં હોય, તો જ્ઞાન સહાયકને શા માટે પહેલી તમે પ્રાયોરિટી આપો છો? પ્રાયોરિટી જ તમારે આપવી હોય તો અત્યારે જે કાયમી જગ્યાઓ જે ખાલી છે એમાં કાયમી શિક્ષકોને પ્રાયોરિટી આપો ને. એટલે આ સરકારની કથની અને કરણીમાં જમીન આસમાનનો ફરક છે. એટલા માટે કેમ કે આજથી 1 મહિના પહેલાં જાહેરાત કરવામાં આવી કે અમે કાયમી શિક્ષકોની ભરતી કરશું, તો એને નોટિફિકેશન જાહેર કરી દેવું જોઈએ લેખિતમાં કે અમે ખરેખર કરવાના છીએ. આ રહ્યું અમારું નોટિફિકેશન. અધિકૃત રીતે વેબસાઇટ, જેટલી શિક્ષણ વિભાગની વેબસાઇટો છે એમાં એક પણ જગ્યાએ કાયમી શિક્ષકોની માટેની જાહેરાત નથી થઈ. આજે છાપા એટલે કે જે માધ્યમો છે, ન્યૂઝપેપરો છે, એની સાથે સાથે જે ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર જ્ઞાન સહાયકની જાહેરાત થઈ જાય, પણ કાયમી શિક્ષકની જાહેરાત નથી થતી. અમારે જોઈએ છે માંગણી કે આ વિષયમાં કેટલાની ભરતી કરવામાં આવશે.
1 થી 8 છે તો 8ના જે વિષયો છે એમાં કેટલા, 9 થી 12 છે તો 9 થી 12માં કેટલા, આજે જે કહેવામાં આવ્યું હતું કે અન્ય માધ્યમોની અમે ભરતી કરીશું તો હિન્દીમાં કેટલા, ઉર્દુમાં કેટલા, આ બેન કોમ્પ્યુટરમાં છે તો કોમ્પ્યુટરમાં કેટલા, આ બધી અમારે વિગત જોતી હતી. તો એ વિગત અમને એમ હતું કે આવશે, અમે રાહ જોતા હતા કે ઓથેન્ટિક નોટિફિકેશન એ આવશે. આજે જે મૌખિક જાહેરાત થઈ નહીં, આજે શું આવ્યું, જ્ઞાન સહાયક, જેની ક્યાંય જાહેરાત જ નહોતી છતાંય સરકાર જ્ઞાન સહાયક લાવી. આ જ્ઞાન સહાયકનું ગતકડું એટલા માટે છે, આ જેટલી સીટો છે ને, આ જે રીતે એમના તેજસે વાત કરી એ જ રીતે આ સીટો છે, એક વખત તમે ભરીને મૂકી દો ને પછી એ સીટ ત્યાં ભરેલી જ દેખાડવામાં આવે કે ઓલરેડી આ ભરેલી છે. માની લો કે ગાંધીનગરમાં 10 લોકો છે ને જેને જ્ઞાન સહાયક સ્વીકારી લીધું, હવે એ જ્ઞાન સહાયક છે ને ભરેલી દેખાડવામાં આવશે. પછી જ્યારે 24,700ની વાત થશે ને ત્યારે જ્ઞાન સહાયક એમાં નહીં ટૂંકમાં એ જગ્યા ખાલી નહીં દેખાડે. આજે ઘણી બધી જગ્યા એવી છે કે જેમાં હું તમને એ પણ કહું કે ઘણા બધા બદલીના નિયમો તમે પણ હમણાં જોયું છે કે એસ્ટાટના નિયમો જાહેર કરવામાં આવ્યા, તો એમાં પણ આ જ વિસંગતતા હતી કે તમે ખાલી જગ્યાઓ દેખાડો. આજે ઘણા બધા એવા લોકો છે કે જે ઉત્તર ગુજરાતનો છે અને સૌરાષ્ટ્રમાં છે, સૌરાષ્ટ્રવાળો કચ્છમાં છે, કચ્છવાળો છે એ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં છે. આજે એને પોતપોતાના વિસ્તારમાં જવું છે કે ભાઈ તમે એને અમને સામે આપો, પણ આજે એ બધી જગ્યાઓ ભરેલી બતાડવામાં આવે છે, જાણી જોઈને બતાડવામાં આવે છે. એટલે સરકાર આવું રમત રમવાનું બંધ કરે. અત્યારે પણ જે રમી રહી છે ને રમત છે. હવે શું, ચાલો માની લઈએ કે આ બધું સરકાર કરે છે, તો આમાં શું સરકાર પાસે પૈસા નથી એટલે કાયમી ભરતી નથી થતી, કે પછી સરકારને નાગરિકોથી કોઈ ડર નથી, કે યુવાનોના આંદોલનમાં દમ નથી, શું માનવાનું? બધી રીતે બધી જ પરિપ્રેક્ષમાં આ ટૂંકમાં જે પરિબળો જે છે એ પરિબળો એમાં આધારભૂત છે જ. અને હું તમને આ માધ્યમથી ફરીથી કહીને જાઉં છું, આ જ્ઞાન સહાયક નામનું જે ગતકડું આવ્યું છે ને એમાં તમે યાદ રાખજો, મોટાભાગના બધા જ લોકો ફરીથી આ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરશે. જાણે છે કે આ ગુલામી છે, જાણે છે કે આ કરાર છે, છતાં એમાં ફોર્મ ભરશે. એ એવું કહેશે પછી બહાના બતાડશે, જે મેં ભૂતકાળમાં કહી ચૂકેલો છું. આ લોકો બહાના બતાડશે, જે અત્યારે દર્શક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ જ બહાના બતાડશે કે ભાઈ અમારા ઘરની કન્ડિશન સારી નથી એટલે અમે અત્યારે જ્ઞાન સહાયકમાં લેવા. સરકાર આ જ ઈચ્છે છે, સરકાર આ ઈચ્છે છે. રોલેટ ટેક્સ લાવ્યા કે અંગ્રેજો બીજા જે કાયદાઓ લાવ્યા ને એ કાયદાઓમાં જે જગ્યાએ વિરોધ કર્યો હતો તો ઘણા લોકો એના તરફેણમાં પણ હતા. એ જ રીતે અત્યારે પણ આ લોકો જેને ઓછું મેરિટ થાય છે ને એ એમ કહેશે કે ભાઈ અમારા તો ભાઈ હાથવા જે લાગી જાય છે ને અમારે રોડવો તમતા અમારું 1 વર્ષ એ શોર્ટ ટર્મ જે આપણે પ્રોફિટ જે કહીએ એ શોર્ટ ટર્મ પ્રોફિટ જોઈએ, લાંબા ગાળાનો ફાયદો જોતા જ નથી. એને કારણે આ લોકો ભરવાના જ છે, એ પણ હકીકત છે. હવે આગળ શું, અમે સરકારને કહેવાના છીએ, હજી પણ સરકારને વિનંતીના માધ્યમથી અમે છેલ્લી વખત રજૂઆત કરવાના છીએ. આવતા અઠવાડિયામાં અમારી રજૂઆત પણ થશે. અમે કહી પણ દેશું કે તાત્કાલિક ધોરણે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરો, જે તમે તારીખો આપી છે તારીખોમાં ભરતી કરો. નહીંતર હવે વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે, અમે પણ જાણીએ છીએ. અને એ વિધાનસભાના સત્રમાં અમે ચોક્કસપણે કહીએ છીએ આ જ વિધાનસભાના સત્રમાં ટેટ પાસ ઉમેદવારોને સાથે રાખી અને આ જ વિધાનસભાનો અમે ઘેરાવો કરીશું. હવે અમારી સ્ટ્રેટેજી થોડીક અલગ હશે, ફક્ત વિદ્યાર્થીઓ નહીં હોય, આ હકીકત છે કે ખાલી ટેટ પાસ ઉમેદવારોય નહીં હોય. અમારી પાસે ઘણી બધી હવે સ્ટ્રેટેજી અલગ છે. મોટાભાગે અમે ગાંધીનગરની અંદર બહોળા પ્રમાણમાં અમે ભેગા કરીશું લોકોને અને પછી વિધાનસભાનો ઘેરાવો કરીશું, જ્યાં પોલીસને હાથ પણ નોડાડી લગે એવા લોકોને અમે ભેગા કરવાના છીએ અને સરકારને ખરેખર નાકે દમ લાવી દેવાના છીએ. એ વાત હકીકત છે. એટલે આગળના દિવસોમાં અમે ચોક્કસપણે કહીએ છીએ જો સરકાર ભરતી નહીં કરે 1લી તારીખને અમે રાહ જોઈએ છીએ. જો 1લી તારીખ સુધીમાં કશું જ કાંઈ નથી થતું તો ચોક્કસપણે 1લી તારીખ પછી અમે વિધાનસભાના ઘેરાવા માટે અમારી બજેટ સત્રમાં તૈયારી છે. એટલે યુવરાજસિંહે જેમ વાત કરી એ પ્રકારે કે અમે તૈયારી કરી રહ્યા છીએ વિધાનસભાને ઘેરવાની, જો સરકાર અમારી વાત નથી માનતી અને કાયમી ભરતી નથી લાવતી. પણ એમને અંગ્રેજોના રોલેટ એક્ટને એ વિશે વાત કરતાં બિફોર ઇન્ડિપેન્ડન્સની વાત કરી, તો એની આપણે વાત કરીએ સ્વતંત્રતાના સંગ્રામ પહેલાં ગાંધીજીને થોડા જેણે અભ્યાસ કર્યું એમને ખબર હશે કે ગાંધી એવું કહેતા કે જે મુદ્દાને લઈ, જે વાતને લઈને કે જે મુદ્દા આધારિત આંદોલન થવા જોઈએ એ આંદોલનમાં જો જનતા સહભાગી નથી થતી અને એના માટે ફંડ કે ભંડોળ એકત્રિત પણ નથી થતું તો માનવું કે આંદોલનની જરૂર આ સમાજને નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે લાંબા સમયથી આ કરાર આધારિત શિક્ષકોના જે આંદોલન ચાલે છે એને જોતાં જ્યારે વિદ્યાર્થીઓ કે ઉમેદવારો બહાર નથી દેખાતા અને જૂજ માત્રામાં જ્યારે યુવાનો આંદોલન કરે છે ત્યારે એવું લાગે કે ખરેખર શું કાયમી નોકરીની જરૂરિયાત આ રાજ્યના યુવાનોને નથી? શું કાયમી નોકરીની જરૂરિયાત આ કાયમી શિક્ષક માટે જેમણે ટેટ ભરતી પરીક્ષા પાસ કરી છે એમને કંઈ નથી? શું આંદોલન માટે જે લોકો બહાર આવતા નથી એમને મજા આવે છે કે અથવા તો એમને રાસ આવી ગઈ છે આ કરાર આધારિત પદ્ધતિ? આ તમામ સવાલો છે અને કદાચ આ સવાલોને સરકાર આપણા કરતાં વધારે સારી રીતે સર્વેક્ષણના માધ્યમથી જાણતી હોવી જોઈએ તો અને તો જ માત્ર આ પ્રકારે કાયમી ભરતીની જાહેરાત થાય અને પડખે એક નવી જાહેરાત થાય જે કરાર આધારિત ભરતી કરવામાં આવે. આપણી સાથે બીજા મિત્રો છે, દિલીપ સાથે પણ વાત કરવી છે કારણ કે એ પણ આંદોલન લાંબા સમયથી કરે છે. અમે થાકવાના નથી, ભલે યુવાન આંદોલનકારીઓ આંદોલન કરતા રહે, સરકાર એના નિર્ણય લેતી રહે. ક્યારેક અમને પણ લાગે છે એક જ યુવાનોને અમે દર્શકો સુધી કેટલી વખત બતાવીએ,
પરંતુ ત્યારે અમને વિચાર આવે છે કે આ જ તો માધ્યમ છે તેમની વાત રાખવાનું, કે જે લડે છે, જે બોલે છે, અને માટે જ અમે કહીએ છીએ કે અમે નવજીવન છીએ, તમારો અવાજ છીએ. જી દિલીપ, હવે હિન્દીમાં કહીશ કે ગુજરાતીમાં આંદોलन વિશે? हिंदी में कही सबसे पहले आपका बहुत बहुत आभार कि आप लगातार हमारा साथ दे रहे हैं, सरकार की जो सरकार सोई हुई है उसको जगा रहे हैं. जैसे कि भाई ने बोला कि मतलब हिंदी में एक कहावत है कि हाथी के दांत दिखाने के अलग और खाने के अलग होते हैं, तो गुजरात सरकार का कुछ ऐसा ही दिखाई दे रहा है. अगर देखा जाए तो जब 3 जुलाई को 24,700 की जाहिरात हुई तो उसके अंदर दिखाया गया मतलब 1/8 से लेकर 1/12 तक पूरा शेड्यूल फिक्स है कब कौन सी भर्ती आने वाली है. तो जब 1/8 से लेकर 1/12 तक का शेड्यूल फिक्स, तो ज्ञान सहायक क्यों लाया? अगर ज्ञान सहायक की भर्ती आप अभी ज्ञान सहायक की भर्ती होगी तो सरकार 15 दिन के अंदर कैंडिडेट को स्कूल के अंदर हाजिर कर देगी. अगर सरकार को गुजरात के शिक्षण की, गुजरात के बच्चों की इतनी ही चिंता है तो कायमी भर्ती 9वें महीने 10वें महीने में क्यों कर रहे हो? आप फॉर्म भरवाओ, 10 दिन के अंदर डॉक्यूमेंट वेरिफिकेशन करो और 1 महीने के अंदर आप स्कूल के अंदर हाजिर कर सकते हो. लेकिन सरकार को ऐसा नहीं करना है. सरकार को पता है कि जिनका कम मेरिट है उनको ज्ञान सहायक मिलेगा तो खुश रहेंगे, जिनका ज़्यादा मेरिट है वो तो कितने होंगे, 1000 होंगे, 500 होंगे, गांधीनगर का धक्का खाएंगे, लड़ेंगे, थक जाएंगे, नहीं आएंगे. तो सरकार उम्मीदवारों के अंदर 2 भाग कर दिए. कुछ लोग तो ज्ञान सहायक में खुश है, तो मेरा तो कायमी नंबर ही नहीं आने वाला है, उससे अच्छा मैं ज्ञान सहायक में जाऊँ. और जो जिसका कायमी नंबर आने वाला हो तो रजुआत करते करते थक जा रहा है. अगर मैं अपनी बात करूँ तो जैसा आप पिछले 1 साल से देख रहे हैं, मेरा अन्य माध्यम आता है. अन्य माध्यम की बात करूँ तो फाइल मंजूर हो चुकी, भर्ती नहीं आ रही है. मंजूरी मिल जाने के बाद 24,700 तो खाली सरकार ने बोला कि हम भर्ती करेंगे, लेकिन अन्य माध्यम की 2750 में से 1852 जगह सरकार को सभी प्रोसेस होने के बाद फाइनल अप्रूवल मिल गई, मतलब आप ये भर्ती जाहिर कर दो. लेकिन अभी तक ये जाहिरात आई नहीं है. अगर साथ साथ में देखा जाए तो 6 साल से भर्ती हमारे मीडियम में नहीं है, जिसमें हिंदी, मराठी, उर्दू, अंग्रेजी सभी आते हैं. 15 से 20 कैंडिडेट ऐसे हैं जिनकी उम्र अगस्त में, सितंबर में, अक्टूबर में पूरा हो जाएगी. जब भी हम रजूआत लेकर जाते हैं अभी मंत्री जी के पास, तो मंत्री जी हमको ऐसा बोलते हैं कि हमने शेड्यूल में बदलाव किया, आपकी भर्ती जल्दी आ जाएगी. लेकिन वो जल्दी कब आएगी, कौन सी तारीख को आएगी, कुछ भी पता नहीं है. तो मैं सरकार से यही अपील करता हूँ कि हम गुजरात के भावी शिक्षा के, जैसा कि बहन ने बोला कि सचिवालय के पास जाते हैं, तो पहले सरकार तो हमको परेशान करती थी, अभी हमको मानसिक रूप से परेशान कर रही है. अगर हम जैसे गांधीनगर में कदम रखते हैं वैसे कि आप क्यों आते हो रोज़ रोज़, तो हमारी मांग क्या है? सरकार हमारी भर्ती कर दे, हम भूल से भी गांधीनगर नहीं जाएंगे. तो सरकार से मैं अभी भी यही मांग करता हूँ कि हम गुजरात के भावी शिक्षक, हम आतंकवादी नहीं है. वहाँ पर हम जाएंगे, सबसे पहले हमारा पास चेक करेंगे, बैग चेक करेंगे, कहाँ जाना है, क्यों जाना है, किसके पास जाना है, पूरा ब्यौरा चेक करेंगे. फिर अंदर फ़ोन करके पूछेंगे आने दे कि नहीं आने दें, वहाँ से परमिशन आएगी, फिर आने देंगे. तो हमारी रजूआत क्या है कि आप अगर आपने 24,700 की जाहिरात की है तो आप उसका एक ऑफिशियल नोटिफिकेशन दो कि मतलब इतने तारीख को भर्ती भराएगा, उतने तारीख को आप स्कूल के अंदर हाजिर कर देंगे. लेकिन सरकार बिल्कुल ऐसा कर नहीं रही है. यहाँ पर पर दिलीप, ये सारी चीज़ें आप बता चुके हो, अब क्या? मान के चलते आपकी बात सही है और सरकार ने तय कर ही लिया है कि उनको कायमी शिक्षक नहीं चाहिए, तो फिर अब क्या? अब अब ये होगा कि जैसा कि 1/8 का शेड्यूल फिक्स है, 1/8 को या स्टार्ट की भर्ती आने वाली. साथ साथ में इन्होंने बोला कि अन्य माध्यम में क्रमिक का मुद्दा नहीं, तो हम आपकी भर्ती जाहिर करने वाले हैं. हम 1/8 तक राह देख रहे हैं. अगर 1/8 के बाद अगर ऐसा कुछ भी नहीं होता है तो अब की बार गांधीनगर के अंदर कुछ बड़ा होने वाला, जो गुजरात में एक इतिहास के रूप में लिखा जाएगा. 1/8 मतलब अगली अगस्त? हाँ, 1 अगस्त के बाद तो गुजरात के अंदर कुछ ऐसा होगा जो पूरा भारत देखेगा, पूरा विश्व देखेगा, साथ साथ गुजरात की सरकार भी देखेगी. क्योंकि हम लगातार 1 वर्षों से संघर्ष कर रहे हैं, तो ये संघर्ष मतलब अब एकदम गले तक आ गया है. क्योंकि अब घर वाले भी बोलते हैं, समाज भी बोलता है, सब लोग बोलते हैं क्या कर रहा है, क्यों जा रहा है. अगर मैं बात करूं तो मैं लगातार 1 महीने से गांधीनगर, शनि रविवार छोड़ के हर दिन गांधीनगर जाता हूं. अभी मैं गांधीनगर से ही आ रहा हूं, अभी मैं मिलके ही आ रहा हूं. हमको यही बोला गया कि आपकी प्रोसेस में, लेकिन वो प्रोसेस कब पूरा होगी, कब भर्ती है, कि कुछ भी पता नहीं है. अगर सरकार सभी विभाग में भर्ती करती है तो फिर शिक्षण विभाग में भर्ती क्यों नहीं करना चाहती है? आप ज्ञान सहायक बार बार क्यों ला रहे हो? तो मैं सरकार से ये मांग करता हूँ, सबसे पहले आप जितनी जगह खाली हो वहाँ पे आप कायमी शिक्षक की भर्ती कीजिए सबसे पहले. उसके बाद अगर जगह रहती है फिर आप ज्ञान सहायक रखिए कि प्रवासी रखिए, तो उससे हमको कोई वैर नहीं है. लेकिन आप पहले जब ज्ञान सहायक भर देंगे, जब आप कायमी भर्ती का जो रोस्टर महकम मंगाएंगे, अगर ज्ञान सहायक की सीट फुल होगी ना तो कायमी भर्ती के अंदर उसका रोस्टर महकम जाएगा ही नहीं. तो सरकार क्या बोलेगी, हमारे पास तो खाली 2,000 जगह खाली है. आपने कहाँ बोला 30,000 जगह खाली है, कहाँ 15,000 जगह खाली है? 2,000 खाली, हम 2,000 की भर्ती करेंगे. तो सरकार यहाँ पे क्या करती है, पहले ज्ञान सहायक से जो खाली जगह उसको भर देगी, जब कायमी भर्ती आएगी तो बोलेंगे 2,000, 3,000, 5,000 की हम भर्ती करने वाले हैं. અચ્છા, તો આમનું કહેવું છે કે તેઓ કંઈક મોટું કરશે. 1 ઓગસ્ટ સુધીમાં જો કાયમી શિક્ષકોની ભરતી માટેની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં નથી આવતી તો હજુ એક આપણી સાથે મિત્ર છે, એમની સાથે પણ વાત કરીએ કે એમનું શું આ બાબતે માનવું છે. અને હવે આગળ મોટું કંઈક કરવું છે. યુવરાજસિંહનું કહેવું છે કે વિધાનસભાના ઘેરાવ સુધીની તૈયારી છે, તો યુવાનોની શું તૈયારી છે તેના વિશે પણ વાત કરીએ. શિક્ષણ મંત્રી પોતે કુબેરભાઈ ડિંડોર અનામતની સીટ પરથી જીતીને આવે છે અને પોતે જ્ઞાન મને પેલા કંઈક પૂછવા દીધું તો સારું હતું. વાંધો નહીં. હા, કુબેરભાઈ ડિંડોર પોતે અનામતની સીટ પરથી જીતીને આવે છે અને પોતે જ્ઞાન સહાયક યોજના લાવીને અનામત ખતમ કરી નાખી છે. તો
તો સર હું કુબેરભાઈને પર્સનલી મળવા ગયો હતો કે સાહેબ તમે તો અનામત ખતમ કરી નાખી. તે કુબેરભાઈ કહે કે તો કોન્ટ્રાક્ટ પ્રથા છે એમાં તો અનામત નાબૂદ થઈ જાય ને. જો તમે રાજકીય અનામતનો લાભ લેતા હોય તમને સરકારી નોકરીમાં અનામત કેમ નહીં આપવા દેતા? જો તમારે અનામત જ ખતમ કર્યો તો બધેથી ખતમ કરી નાખો, રાજકીય અનામત પણ ખતમ કરી નાખો અને સરકારી નોકરીમાં અનામત ખતમ કરી નાખો, એટલે બધાને સરખો ન્યાય મળે. અચ્છા, તમે ક્યાંથી આવો છો? હું સંતરામપુરમાંથી આવું. અચ્છા, પાડોશી? હા, કુબેરભાઈનું બાજુનું ગામ છે. ઠીક છે, એટલે તમને અનામતનો પણ આમાં હનન થાય છે એવું લાગે? હા, ચોક્કસ 100% હનન થાય છે અનામતનો. પણ હવે કાયમી શિક્ષકોની ભરતી માટે સરકારે કીધું છે, અત્યારે એક જાહેરાત આવી છે કે જેમાં કરાર આધારિત ભરતી છે, તો આ ભરતીને જોઈ તમે સરકારમાં રજૂઆત કરી છે? આજે કંઈ કર્યું? હા, અમે સરકારને રોજ રજૂઆત કરવા જઈએ છીએ રવિવાર છોડીને. તો અમે કહીએ છીએ કે સર તમે તો અનામત ખતમ કરી નાખ્યું. તો કે તો આ કોન્ટ્રાક્ટ પ્રથા છે એટલે એમાં અનામત ખતમ થઈ ગયું અને પોતે રાજકીય અનામતનો લાભ લઈને શિક્ષણ મંત્રી બની ગયા છે. પણ સરકાર કોન્ટ્રાક્ટમાં પણ અનામત આપે તો? ના, અમારે કાયમી ભરતી જ જોઈએ છે, કોન્ટ્રાક્ટમાં અનામત નહીં જોઈતું અમારે. અચ્છા. હા, તે ધારાસભ્ય સહાયક લાવતા હોય કોન્ટ્રાક્ટ પ્રથા 11 મહિનાના કરાર પર તો અમને કોઈ વાંધો નથી. પણ તમે સંતરામપુરથી અહીંયા કેટલો સમય આંદોલન કરતા રહેશો? અમે 1 વર્ષથી આંદોલન કરે છે અને જ્યાં સુધી કાયમી ભરતી નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન કરતા રહીશું. અચ્છા, એટલે કુબેરભાઈ ડિંડોરના વિસ્તારમાંથી તમે આવો છો તો એમની કામગીરી પણ જોતા હશો, એટલે કે અહીં બેઠક માટેની તૈયારી તો નથી ને? ના ના, બેઠક માટેની કોઈ તૈયારી નથી. અમારે તો શિક્ષક જ બનવું છે, ધારાસભ્ય નથી બનવું અમારે. અચ્છા, શિક્ષક જ બનવું છે. હા. નહીં તો અનામતનો લાભ એમને મળે છે, એ બધું ગણિત તમારી પાસે સારું છે એટલે. ના ના, એ તો સાચી જ વાત છે ને, પોતાનો હક છીનવા તો એ તો બોલવું જ જોઈએ દરેકે. તો તમે જોયું એ પ્રકારે આ યુવાનો આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે અને ક્રૂરતાપૂર્વક તેમના અવાજો દબાઈ રહ્યા છે, ત્યારે નવજીવન તેમનો અવાજ બનવાનો પ્રયાસ કરે છે, કરતું રહેશે અને તેમનો અવાજ બનતું રહેશે. જોઈએ હવે આ મામલે સરકાર શું પગલાં લે છે. 1 ઓગસ્ટ સુધીનું અલ્ટિમેટમ આ યુવાનો આપી રહ્યા છે. યુવરાજસિંહ પણ વિધાનસભાના ઘેરાવની વાત કરી રહ્યા છે. શું આ બધું કરે બાદમાં ન્યાય મળશે, એ પહેલાં ન્યાય મળી જશે અને કાયમી શિક્ષકોની ભરતી આવી જશે, કે શું આ તમામ બાબતો ભવિષ્યના ગર્ભમાં આવશે? એ સાથે જ સમાચાર આપના સુધી પહોંચાડીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.